તો મારી પાછળ જોવો જોઈએ સોલાર ટ્રી બરોબર. આપણે ગેટ નંબર 1 માં નખાવ્યા છે, 2 3 ઓલી બાજુ છે, 2 આ બાજુ છે. ખરેખર આનાથી ફાયદો છે, જો અહીંયા બેઠા હોય ને તો તડકાનો છાંયો આવે છે એમ. તો મિત્રો જામનગરમાં ફાઇનલી પાછળ જોઈ શકો છો તમે મેકડી ખુલી ગઈ છે અને આપણે આવી ગયા ચક્કર મારવા માટે. ખાવા જાવો છો અહીંયા? આનું તો મોઢું નથી ખુલતું એટલું ખાઈ ગયા તો. I look at you and it's easy to see. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ ને જય માતાજી. કેમ છો? હોપ કરું છું કે બધા મજામાં જશો, વેલ હશો. થોડાક દી પહેલા વ્લોગ નાખ્યો તો ફરી પાછો આજે આપણે વ્લોગ લઈ આવ્યા છીએ. જોરદાર મજા આવી જાય ને બરોબર. તો સવારના પોરમાં મસ્ત મજા. આજે તો છે ને વહેલો ઉઠી ગયો હતો ને પછી નાહી ધોઈને રેડી થઈ ગયા, ચા પાણી બધું થઈ ગયું છે અને બસ આવી રહ્યા છો. કેમ છે તમે બધા મજામાં? તો કાંઈ પણ બકવાસ કર્યા વગર પહેલાં તો આજનો વ્લોગ કરી દઈએ સ્ટાર્ટ ને પછી આગળનું શેડ્યુલ કહું તમને. એમાં આજે એવું છે કે છે શનિવાર, તો આપણે છે ને બાલા હનુમાનના મંદિરે જવાનો પ્લાન કરવાનો છે. આજનો દિવસની શરૂઆત આપણે બાલા હનુમાનથી કરી. તો પેલા ભાઈબંધને ફોન કરી લઉં ને બોલાવી લઈ કે હાલો આપણે બાલા હનુમાન બાજુ ચક્કર મારતા આવીને દર્શન કરતા આવીએ. આજે શું છે શું નહીં શનિવારના દિવસે સીન બરોબર. તો ચાલો મિત્રો જોઈ લઉં કોઈ આવે છે કે નહીં, બાકી હું એકલો જઈશ બરોબર. પણ જવું છે એ ફાઇનલ છે. નીચે આવતા જ મિત્રો ચશ્મા પહેલો કાળો કાળો કેમ લાગુ છું? એ તો હોય એવા લાગી. કાળો એટલા માટે હું લાગુ છું વધારે કેમ કે મેં છે ને ફેસ સિરમ યુઝ કર્યું છે, એટલે ફેસ સિરમથી થોડોક છે ને આપણે ઓલા થઈ જાય, પણ એના માટે ફાયદો છે. અત્યારે થોડા કાળા દેખાય પણ થોડાક ટાઈમ પછી ફાયદો છે. અને અત્યારે શું કરો છો મમ્મી? એવું થોડાક ટાઈમ પછી ખબર પડે એમ. થોડાક ટાઈમ પછી એટલે આખી આમ આ કાળા કાળા જે ડાર્ક થઈ જાય ને એ બધા હરખા થઈ જાય એનાથી. હા એ થઈ ગયા છે. પેલા હતા નહીં આમ મસ્ત આવે જો પછી પરોઠા. અત્યારે શું કરો? મેં તો નાસ્તો કરી લીધો. તો પછી મારે ન કરવાનો હોય. તમે નાસ્તો કરો. ઓહો મિત્રો આમ જોવો, ખાલી જોવો, આમ જોવો. અલિયો તમે લેતા આવો, મોજ કરો, જાવ સોનું બોનું ગિફ્ટ કરવું હોય મને કરી દેજો. અને આ મમ્મી આટલા બધા આયા શું છે? આ હે આટલા બધા શું છે મમ્મી? આ શું કહેવાય આને? પિલ્લો. હા ઓકે ઓકે. ડાઇનિંગ ટેબલ પછી કરી દે. અત્યારે હું જાઉં છું બહાર ને મિત્રો મારું કવર છે ને હું તમને દેખાડું એક મિનિટ. એ બધાની બહુ ડિમાન્ડ છે કે જોરદાર છે જોરદાર છે. ક્યાંથી લીધું જો બધાની બહુ ડિમાન્ડ આવે છે કે ભાઈ જોરદાર કવર છે, ક્યાંથી લીધું? તો મેં લીધું છે અમદાવાદ લાલ દરવાજાથી માત્ર 100 રૂપિયાનું. તમે લેતા આવજો અમદાવાદ જાવ તો લાલ દરવાજા બાજુ બરોબર, મજા આવી જાય. અરે અમદાવાદ કોક જવાના તો હોય ને કોક કે નો જાય. આ બધાને બહુ ગમ્યું એમ. 100 રૂપિયા નોટ વાળું. 100 છે કેટલા છે? હજે 100 ની નોટ છે. આ $100 છે. $100. અરે રે 100 લખ્યા તમે તો 100 કઈ. આ લાવ મમ્મી, વાંધો ને. હું તને તું મને આ 100 રૂપિયા લાવ, હું તને આપણા 100 રૂપિયા આપું. હાલ શું કે આ બૂટ સારા લાગે છે કે નહીં આ પેન્ટ ઉપર? અને હું તો તમને ખબર છે હું તો કેવો મસ્ત જ લાગતો હોય બધાયમાં. અરે બહુ રૂપાળો છે. ભૂરિયાઈ બાજુમાં ઓલા કાળા પડી જાય મારી સામે, એવો રૂપાળો. કાન ઉડે હે મમ્મી? હા તો હવે આ બૂટ પહેરી લીધા છે, મોજાએ પહેરી લીધા છે. મારે બૂટ પહેરવાનું રાખવું, ચંપલ બહુ ઓછા કરી નાખવા છે. તો હવે કાંઈ પણ બકવાસ કરવા વગર જવા દે એવો ભાઈ. હવે મંદિરે જ જતા હોય બરોબર. અને હું કહેતી શોપિંગ કરવી જતા હશે. બ્લોગમાં બધું આવી જાય અને મિની બ્લોગની થોડી ક્લિપો લઈ લઉં અને ડાયરેક્ટ જાય કોલેજે, ત્યાંથી બધા જાય મંદિરે. તો આપણે છે ને હવે કોલેજ તો આવી ગયા હતા ને હવે અહીંથી જવાનું છે કોણ? આપણે 3 જણા. હે 3 જણા? બીજું કોઈ આવે? અમે 3 જણા જઈએ છીએ બાલા હનુમાનના મંદિરે ને કંઈક 10:30 જેવું થવા આવ્યું છે. 10:15 માથે થઈ ગયું છે. તો આપણે જતા આવીએ બાલા હનુમાન. હાલો. અને આ ગાડીની હાલત તો જો પૂરું જ છે આમાં. તો આપણે બાલા હનુમાનના મંદિર આવ્યા હતા, દર્શન કરી લીધા છે. આજે શનિવાર હતો ને કાલે રામનવમી છે ને એટલે પાછળ તમે જોવો છો ને થોડી ઘણી તૈયારી હાલે છે. અને ટાઈમ મળે તો મંદિર આવતા જજો બધા. ઇન્સ્ટામાં સ્ટોરી મૂકવાથી ભગવાન સ્ટોરી નથી જોતા ઇન્સ્ટાની, એટલે ફ્રી ટાઈમ કાઢીને આવજો એવી રીતના મંદિરે દર્શન કરવા માટે બરોબર. તો હવે આપણે કઈ બાજુ જવાનું ભાઈ? હવે ક્યાં? બસ સ્ટેન્ડ. હવે કોલેજ આવું છે. કોલેજે મજા નથી આવતી. પેલા તો જાય તળાવ પારના ગેટ નંબર 1 બાજુ, ત્યાં કઈક ઓલું ટ્રી નાખ્યું છે. શું કહેવાય? બસ સ્ટેન્ડ. ટિકિટ બુક કરાવી છે. ઉપલેટા જાય છે. ગોંડલ જાય છે ભાઈ, ગોંડલ. પેલા તો આપણે તળાવ પારના ગેટ નંબર 1 માં જશે. અહીંયા ઓલું સોલાર ટ્રી નાખ્યા ને એ હું તમને દેખાડ દઉં. અને પછી આપણે જાય બસ સ્ટેશન.
અને પછી અહીંયાથી જાય રેલવે સ્ટેશન. ના રેલવે સ્ટેશન નહીં, ગયા કોલેજ બાજુ કે અહીંયા ક્યાંક ચક્કર મારવા માટે, બરોબર. ડીકેવી ચોક પર. ડીકેવી ચોકમાં. ઓ નવું લાયા. તો મારી પાછળ જોવો જોઈએ સોલાર ટ્રી, બરોબર. તો આપણે ગેટ નંબર 1 માં નખાવ્યા છે, 2-3 ઓલી બાજુ છે, 2 આ બાજુ છે. અને ખરેખર આનાથી ફાયદો છે, જો અહીંયા બેઠા હોય ને તો તડકાનો છાંયો આવે છે એમ, અને ઉપર આ સોલાર અહીંયા થઈ જાય એટલે 2 એનર્જી આવે અને છાંયો મળે, એટલે આ કામની વસ્તુ છે ખરેખર. તો નવું બન્યું હતું ને તો મેં કીધું જોતા આવી. આપણે આવ્યા નહોતા, નાખ્યું પછી આજે પહેલી વાર આવ્યો ને ત્યારે જ વ્લોગ બનાવી લઉં છું. અને હું કહેતો હતો તું કાંઈ કહેતો હતો? તડકો બહુ છે બીજું તો. અહીંયા ક્યાં તડકો તને દેખાય? છાંયો છે જો. અહીંયા તો છાંયો રસ્તામાં તડકો નથી. રસ્તાની વાત જોઈ લે, વાંચતા આવડે કોઈને? કોમેન્ટ કરજો, હું લઈ લાયા નવું લાયા. અલે નખાયું છે સોલાર. એ જશે બદલી ગયા ભાઈ. હમણાં કઈ કે મેં જ નખાયું બેહો હાટું. હવે હાવ યાર છાંયો હોય ક્યાંય નથી, ક્યાંય પાર્કિંગમાં. ના ખરેખર સારી વસ્તુ છે, 2 કામ આવે. સોલારનું સોલેર એનર્જીની એનર્જી અને છાયાનો છાયો. તો જામનગરના નવા એસટી બસમાં આપણે આવી ગયા હતા. ટેમ્પરરી જે છે એ, કેમ કે પૂછવાનું હતું એક જગ્યાએ જવાનું છે અને ગોંડલ, એના માટેનું પૂછવું હતું ને એટલા માટે આવ્યા હતા. અને હવે ડાયરેક્ટ જઈએ કોલેજ બાજુ. ગમે એના ટી-શર્ટો સ્કેન કરવા માંડે છે હર્ષદીપ. જો આ વ્લોગ ચાલુ કર્યો ને તો વહી ગયો આખો. જાવું છે સ્કેન નથી કરવું ઓલાને કઈ છે ને. મનાલી જવું છે, આપણો ભાઈ જ છે હર્ષદીપ. હે મનાલી કેદી જવું ભાઈ? ફોર્મ ભરતા કેતો ખરા મનાલી કેદી જવું? આ ભાઈ નું બેગ છે, આમાં શું છે અંદર? હા કોલેજ આવે, બેગ દેખાડતો એનું કોલેજ. ના એવું ના કરાય, કોકને બેગ ના દેખાડાય. કોલેજે કોઈ છે જ નહીં, 2-3 જણા છે જો. કેમ કે બધા મનાલી વહી ગયા તો ઓલો કે મારે જવું છે. જો ઉભો ખાલી તારા ચશ્મા દેખાડ દે, પહેરીને દેખાડ. વેલ્ડિંગ નું કામ જો કોઈને કરાવવું હોય ને, કાઈ ઘટે નહીં. હે વેલ્ડિંગ નું કામ કરો તમે? પાર્ટ ટાઈમ. ફૂલ ટાઈમ મારી તો ઉતારો નહીં વેલ્ડિંગ કરીને. હા કેજે, હું નથી કરતો યાર. 2 વાર ખબર જાગી ગયો અંદર જો. તો હું ઘરે આવી ગયો છું ને લઈ આવ્યો હતો ને, આ 35 રૂપિયાની છે બોમ્બર. વર્થ ઇટ લાગી ગયો નહીં મને જોઈને. મને નથી ખબર કવડી હશે, પણ હવે ટેસ્ટ કરી પછી ખબર પડે કે હું સાચું હકીકત શું છે. 35 રૂપિયાની આમ જો તો ખરા ખાલી આટલી જ સ્લાઇસ છે અને એક પટ્ટી જ છે. અને ભાવ જોયો હોય 35, અને ભાવ 15-20 રૂપિયા હજી હોય તો બરોબર. 15 રૂપિયા બરોબર છે. તો હું ટેસ્ટ કરીને તમને કહું કે હાચુકલામાં મીન કે હારી છે કે નહીં. 35માં રિવ્યુ આપી દઉં. ઓહો મસ્ત જેમ ને. ઓ હા તો હું ઘરે આવી ગયો. એમાં એવું હતું, હું કોલેજેથી પછી છે ને આપણે મંદિરે ગયા હતા. મંદિરે પાછા કોલેજ આવ્યા ને કોલેજેથી પછી પાછા ગયા હતા આપણે જોગસ બાજુ. ત્યાંથી છે ને આપણે વહી ગયા હતા ઓલું શું કહેવાય, શું હતું, હા ખોડિયારકોટને એક કામ હતું એટલે ગયા હતા. અને પાછા અત્યારે આવી ગયા છીએ ઘરે. 5 વાગ્યામાં 10 મિનિટની વાર છે. અને મેં આ કવરનો અત્યારે તમને કલર દેખાય ને આના જેવો હતો, સેમ ટુ સેમ વ્હાઈટ. અને જો આટલો પીળો થઈ ગયો છે. એનું કારણ એ છે કે આ ફોન હીટ થાય ને એટલા માટે આ કવર વ્હાઈટ હોય એટલે થોડો ઓલો કલર થઈ જાય. અને અત્યારે મમ્મી માટે છે ને થોડુંક નાસ્તો લેવા માટે જાઉં છું, સમોસા ને એવું. તો એ લેતો આવું ને પછી આજનો મિની બ્લોગ કન્ટિન્યુ જ રહેવાનો છે. મોટો બ્લોગિંગ કન્ટિન્યુ જ રહેવાનું છે. આજના બ્લોગમાં તમને મજા આવવાની છે, ફાઇનલ છે. પણ અત્યારે થોડું કામ છે એ પતાવી લો, પછી આપણે રેગ્યુલર થાય બ્લોગમાં. અને અત્યારે કંઈક જાય એક્ટિવિટી કરવા માટે, બરોબર. મારો વિચાર છે 8મું નોરતું છે તો માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું, બરોબર. તો પહેલા હું આ એક કામ પતાવી લઉં, મમ્મીનો નાસ્તો ને લઈને દઈ જાઉં, પછી ફોન કરીને પછી જોઈ લઉં શું છે શું નહીં, બધું તમને આગળ બ્લોગમાં કહી દઉં. શ્રી રામ ભાઈ, શ્રી રામ. આપણે આવી ગયા છે નાસ્તો બાસ્તો કરીને હવે જવાનું છે મંદિરે. મેં તમને કીધું કે નહીં, ભૂલાઈ ગયું, યાદ નથી. અને સાંજે જવાનું છે આપણા ભાઈ પાસે વિડીયો બનાવવા, જોઈ શું છે શું નહીં એ તો પછી સાંજની ખબર પડે. અને અત્યારે છે ને હું મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છું ને બેઠો છું, હિંચકા ખાવું છું. હિંચકામાં થોડો ઘણો તમને કટક બટક અવાજ આવતો હશે. આપણે મેં કીધું આજે ઓલું કંઈક છે ને તો આશાપુરામાં મંદિર જતા આવી. તો હાલો ફોન આવે છે તો મળીને બસ જાય ડાયરેક્ટ આશાપુરામાં મંદિરે. જે મિત્રો પાછા આપણે આવી ગયા છીએ જોગર્સ બાજુ ને ચાંદલો બાંડલો કરી લીધો એટલે ખબર પડી ગઈ છે કે મંદિરે જતા આવ્યા છીએ. બીજો ક્યાં કાંઈ ધંધો છે જ નહીં કોઈને, સાવ નવરા. એટલે મેં કીધું અત્યારે જતા આવી. અને હમણાં થોડીક વાર પછી પાછા ક્યાંક જાય ચક્કર મારવા માટે. અને ભૂખે લાગી છે તો જોઈએ હવે શું છે શું નહીં, સાચું શું રહે છે.
તો હવે જોગર રીતે નીકળ્યા તો જી મેકડી ખુલી ગયું છે જામનગરમાં એવી જાણ થઈ જાય તો મેં કીધું ચક્કર મારતા આવી જોતા આવી ડ્રાઈવ થ્રુ વાળું જ ખાલી ખુલ્યું છે તો મેં કીધું ચક્કર મારતા આવી શું છે વિડીયો બનાવતા આવી બ્લોગમાં તમને બધાને કહી દઉં 10 તારીખ પછી છે ને અંદરનું ખુલ્લાનું છે ઇન્ટિરિયર વાળું અત્યારે ડ્રાઈવ થ્રુ વાળું જ ખુલ્યું છે એ ભલે ભલે અરે વહી જાઓ ભાઈ તો મિત્રો જામનગરમાં ફાઇનલી પાછળ જોઈ શકો છો તમે મેકડી ખુલી ગઈ છે અને આપણે આવી ગયા ચક્કર મારવા માટે એકદી ખુલ્લું પણ અહીંયા 5G ટાવર ય નથી આવતું. ઓહે આમ પાછળ તો જો ખાલી આમ જો એ ઉપાડો થઈ ગયો અરે યાર ખાવું પડે એમ હતું કોની તારી ના ના તારી હા વાની જે વાદી આયો કેવું આ ખબર આવી ગયું છે લઈ લ્યો તો ઓલું નકા ઢોરા હે અહીં છે ને સ્નેપ પાડવા હાટું રાખ્યું હતું ને આ ગાડી મારી ચીકણી ચીકણી હવે આ ખાવા દે મારી ગાડી એ મેકડોનલ્ડ્સ નું ઓલું પીવી મેકડોનલ્ડ્સ છે મેકડોનલ્ડ્સ ઘરે લઈને જાઉં છું. આવજો વધારે મોંઘું નથી તમ તાર ચિંતા ના કર એ ભલે ભલે એ ભલે ભલે અંદર બેહીને ખાવું હોય તો પૂછતો ને કઈ ના ના 100 રૂપિયા ચાર્જ થાય. દઈ દઉં 180 દેવાય આ ખાવા જાવો છો અહીંયા આનું તો મોઢું નથી ખુલતું એટલું ખાઈ ગયા તો આવ્યો ખાઈ મારી આજુના બાજુ બંને બાજુ હો મેકડી ફક્ત મેકડી આમ ભરી જા શર્માસ કેમ ઘરે નથી ખાતો કોઈ દી આ પહેલી વાર આવ્યો ને એટલે થોડું એવું લાગે અપકોટ ફીલ થાય છે શું એકચ્યુઅલી બાર પહેલી વાર આવ્યું હોય કોઈ દી આવતો જ નથી એવું ઘરના ના પાડે એવું એમ ને ગર્લફ્રેન્ડ હા એકચ્યુઅલીમાં છે ને ટ્રાફિકમાં હલવાઈ જાય છે કેમ કે આ બધા મોરો આવે છે મોરો દઈ દીધો ને એટલે ટ્રાફિકમાં હલવાઈ ગયા એ બધા જવાનું હોય આમ ને આવે છે આમ એટલા માટે થોડું ટ્રાફિકની સમસ્યા થઈ ગઈ છે તો મેકડીમાંથી ખાઈ પીને નીકળી જાય ઘર બાજુ જો આપણે ઘરે આવી ગયા છે ને અત્યારે છે ને એસીની સર્વિસ કરાવવાળા ભાઈ આવે છે તો હું જાઉં છું નીચે એનો ફોન આવી ગયો ને અહીંયા પહોંચી ગયા છે મારી શેરી પાસે તો નીચે જવું પડે એમ છે તો જાતા હું એસીની સર્વિસ કરાવી લઉં થઈ ગયો ને રેડી કેમ કે જવાનું છે બહાર આ બાજુ ધોરા દેખાય જો તો આપણે આવી ગયા હતા જૂની લોકેશને અત્યારે રાત પડી ગઈ છે અને આમ બોલા બધું મળે છે ધોલા કીધું બોલા ખવડાવી કે હાલો ખવડાવી આવું કેમ દેખાય હમણાં સારું દેખાય જો હવે એને દેખાય ને જોરદાર કાંઈ ઘટે ને એવું તો આપણે આવ્યા હતા ને મારે એને ઠંડુ ખાવાનો વિચાર છે એટલે ખાવાનો વિચાર નથી પણ કાંઈક પીવાનો કેવો કાંઈ ગોલો કે એવું કાંઈ હોય ને લચ્છી હોય છે એવું કાંઈક પીવાનો વિચાર છે જમવું નથી આજે મૂડ નથી બરોબર બાકી શું કે મોજ અત્યારે લોકેશને જતા હતા જવાનું નથી કેન્સલ થયું એટલે હવે જોઈ જઈએ શું કરી શું ખાય શું પી કંઈક હવે બોલો ખાવા બોલો ખાતા આવી બીજું કાંઈ થાય નહીં માછલી આ નો મજા આવ્યો ભાઈ આપણે જગ્યાએ આપણે એના જ ભાગેલું શું જાય મનમોજીના તો પછી કાલે રાતે હું સૂઈ ગયો હતો નિંદર આવતી હતી અને ઉજાગરો હતો તો આજનો બ્લોગ કેવો રહ્યો મજા આવી કે નહીં એ કમેન્ટ કરીને જરૂર કહી દેજો બ્લોગમાં મજા આવી તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પાછા મળીએ આપણે નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી